મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ લવ પહેલી ચેનલમાં। તો મિત્રો આપણે આજે એક એવી સ્ટોરી વિશે વાત કરવાના છીએ કે તમે સાંભળીને ચોંકી જશો। હું ગુજરાતના એક ગામડામાં મારા માતા પિતા સાથે રહેતો હતો અને મારી ઉંમર 20 વર્ષની હતી। હું ગામની સ્કૂલમાં ભણતો હતો। હવે આગળ ભણવા માટે મારે બાજુના ગામમાં જવું પડે તેમ હતું અને ત્યાં મારા મામાનું ઘર હતું, એટલે હું મારા મામાના ઘરે આવી ગયો। મિત્રો મારો સ્વભાવ ખૂબ જ આનંદિત હતો। મારી વાતો સાંભળીને બધા લોકો હસવા લાગતા। મેં મામીને કહ્યું, મામી, હવે હું અહીંયા રહેવાનો છું અને તમને પણ ખૂબ મજા આવશે। મારી મામી ખૂબ જ સુંદર હતા। તે મારી વાતની મજાક લેતા હતા। હું મામાના ઘરે રહેવા લાગ્યો। મારા મામા શહેરમાં જઈને મજૂરી કામ કરતા હતા અને મારા મામી ઘરે કામ કરતા હતા। મારા મામીને કોઈ બાળક ન હતું। એક વખત હું વાંચી રહ્યો હતો ત્યારે મને અચાનક એવું યાદ આવ્યું કે મેં તરત જ મામીને મારી પાસે બોલાવ્યા। મેં મારા મામીને કહ્યું, મામી, તમને હજી સુધી કોઈ બાળક નથી, આવું શા માટે? મામી કંઈ ન બોલ્યા। મેં કહ્યું, મામી, હું તમને વચન આપું છું। મારી વાત સાંભળીને મામી હસવા લાગ્યા અને ત્યાંથી જતા રહ્યા। મામી મને રોજ સ્કૂલે મૂકવા આવતા અને જ્યારે રજા પડે ત્યારે લેવા પણ આવતા। એક દિવસની વાત છે, મારા મામા પોતાના મિત્રને ત્યાં લગ્નમાં ગયા હતા અને ઘરે હું અને મામી બંને એકલા હતા। આજે મેં અને મામીએ સાથે ભોજન કર્યું અને પછી મામીએ કહ્યું, તું આજે મારા રૂમમાં સૂઈ જજે, નહીંતર તને તારા રૂમમાં એકલા ડર લાગશે। મેં કહ્યું, સારું મામી, હું લેસન કરીને આવું છું અને જ્યારે લેસન પૂરું થઈ જાય ત્યારે હું તમારી પાસે આવીને સૂઈ જઈશ। મોડી રાત સુધી હું લેસન કરતો રહ્યો અને પછી મામીની પાસે સૂવા માટે જતો રહ્યો। મેં અંદરથી દરવાજો બંધ કર્યો। ત્યારે મેં અંદર જઈને જોયું તો મામીનું શરીર થોડું થોડું દેખાતું હતું અને પછી હું મારા બંને હાથ ધીમે ધીમે ત્યાં મૂકી દીધા। ત્યાં અચાનક મામીની આંખો ખુલી ગઈ અને મામીએ કહ્યું, તું આ શું કરે છે? મેં મામીને કહ્યું, મામી, મને તમારી પાસે સારું લાગે છે। મારા મામીએ કહ્યું, ના ના, રહેવા દે, આ બરાબર નથી। પરંતુ એ મામીની વાત સાંભળી ન સાંભળી અને તે મહેનત કરતો રહ્યો। મામી ના પાડતા રહ્યા। થોડી વાર હા ના થતાં મામીએ કહ્યું, તું આ બધું ક્યાં શીખ્યો છે? હું આ બધું તમારી પાસેથી શીખી રહ્યો છું। અને પછી હા ના કરતાં થઈ ગયું। મામીને થકવી નાખ્યા। એની મહેનત જોરદાર હતી। સવારે મામીને એટલો થાક લાગ્યો હતો કે તેમને હરવા ફરવામાં પણ તકલીફ થઈ રહી હતી, પરંતુ તે ખૂબ જ ખુશ હતા। આજે બીજે દિવસે પણ મામા ઘરે નહોતા આવ્યા અને મને સ્કૂલ જવાનું મન નહોતું। તો મામીએ પણ કહ્યું કે સારું, સ્કૂલે ન જતો। હું જાણું છું કે તું શા માટે સ્કૂલે જવા માંગતો નથી। મેં કહ્યું, મામી, હું આજે ઘરે રહીને જ લેસન કરીશ અને જો તમારે કંઈ કામ હોય તો તમે મારી પાસે આવી જજો। મામી પોતાના ભાણા સાથે આનંદ કરી રહ્યા હતા અને તે તેને ખૂબ જ સાથ આપી રહ્યા હતા। આ લગાતાર ચાલી રહ્યું। મામા રોજ કામ પર જતા રહેતા અને ભાણો હવે સ્કૂલે જતો નહોતો। ધીમે ધીમે મામાને પણ એવું લાગવા લાગ્યું કે ઘરની અંદર કોઈક બીજો કાર્યક્રમ ચાલુ છે। એક દિવસ મામીની તબિયત ખરાબ થઈ ગઈ। મામા તેને દવાખાને લઈ ગયા અને ડોક્ટરે કહ્યું કે તમે તો પપ્પા બનવાના છો, હવે જલ્દી જલ્દી પેંડા વેચો। તેમની વાત સાંભળીને મામા ઉદાસ થઈ ગયા। ભાણો પણ જ્યારે પણ મોકો મળતો ત્યારે ચોકો મારી દેતો। તે કોઈ પણ જગ્યાએ રમવા લાગતો, રસોડું હોય કે ચોકી, અને મામી પણ તેને રમવા માટે તરત દરવાજો ખોલી દેતી। પરંતુ મામાએ પહેલા પણ ટેસ્ટ કરાવ્યો હતો અને તે જાણતા હતા કે તે ક્યારેય પણ બાપ બની શકે તેમ નથી। હવે તે વિચારવા લાગ્યા કે તો મારી પત્ની પ્રેગ્નન્ટ શેને કારણે બની?
તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ કારણ કે મામા મામી ઉપર ખૂબ જ ભરોસો કરતા હતા, પરંતુ તેમની પત્ની તેમને પીઠ પાછળ દગો કરી રહી હતી. તેમને એક વખત તેમની પત્નીને કહ્યું, મને સાચું કહે, આ બાળક કોનું છે? તેમને એક બે ઝાપટ મારી તેમની પત્નીને, એટલે તેમની પત્નીએ બધું સાચે સાચું જણાવી દીધું. તેથી વાત સાંભળીને મામાને સમજમાં ન આવ્યું કે જે કામ હું નથી કરી શકતો તે આ નાના છોકરાએ કઈ રીતે કર્યું. પછી તેને પોતાની બહેનને ફોન કર્યો અને બધી વાત જણાવી. તો ભાણાની માએ કહ્યું, જે થઈ ગયું તે હવે બદલી તો નહીં શકાય અને આ બધું બંનેની મરજીથી થયું છે. બંનેએ ભૂલ તો કરી જ છે. જ્યારે તેના ભાઈને કહ્યું કે હું આને અપનાવી શકતો નથી, તમે તેને તમારા ઘરેથી લઈ જાઓ. અને ભાણાએ પણ કહ્યું કે હું પણ મામીને નથી છોડી શકતો. હવે હું તેને મારી સાથે રાખીશ. હું તેની વગર નહીં રહી શકું. અને મામીએ પણ કહ્યું કે હું ભાણા વગર નથી રહી શકતી. હવે બધા મામી અને ભાણાની જીત સામે હારી ગયા. થોડા દિવસ પછી મામીએ સુંદર મજાના નાના એવા છોકરાને જન્મ આપ્યો. મિત્રો, આ વાતનો ઉદ્દેશ કોઈને દિલથી ઠેસ પહોંચાડવાનો નથી અને અમે આનું સમર્થન પણ કરતા નથી. પણ આપણે આ વાત શીખવા જેવી છે કે આવા મુદ્દા પ્રત્યે જાગૃતિ લાવવી જરૂરી છે. આપણા સમાજની અંદર આવી ઘટનાઓ વારંવાર થઈ રહી છે, એટલા માટે સાવધાન રહો અને સતર્ક રહો. મિત્રો, આજની વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને જણાવો અને તમને આ વાર્તા ગમી હોય તો ગુજ્જુ લવ પહેલી ચેનલને સબસ્ક્રાઇબ કરો.